વાત કરીએ નડિયાદની તો ધારાસભ્ય પંકજ દેસાઈએ 7 બસોનું લોકાર્પણ કર્યું છે, જ્યાં નડિયાદ ડેપો ખાતે ધારાસભ્યએ લીલી ઝંડી આપી અને બસોને પ્રસ્થાન કરાવ્યું છે। શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ડેપો મેનેજર કે પરમારે સૌનું સ્વાગત કરીને આભાર માન્યો। આજે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતની અંદર નવી બસો લઈને નવી સુવિધા ઊભી કરવા માટે યાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને જે માગેલા રૂટ છે એ માગેલા રૂટ તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાંથી જવા આવવા માટે મળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હર્ષભાઈ સંઘવી સાહેબ, જેમને એસટી ડિપાર્ટમેન્ટનો હવાલો છે મંત્રી તરીકેનો, એમને પણ 2 દિવસની અંદર લગભગ 300 ઉપર બસો આ ડિપાર્ટમેન્ટને આપીને જુદા જુદા રૂટ ચાલુ કરવા માટે જે આયોજન કર્યું હતું એના ભાગરૂપે આજે નડિયાદ માટે ટોટલ 7 બસો આપણને નવી ફાળવી છે અને આ 7 બસોના રૂટની અંદર નડિયાદ શ્રીનાથ દ્વારાની 2 બસો, એટલે એક જશે અને એક પાછી આવશે, એ રીતનું આયોજન। એ રીતે નડિયાદ પાલનપુરની બસ વાયા મહેસાણા, નડિયાદ પાટણની બસ, નડિયાદ ધાનેરાની બસ, નડિયાદ ઝાલોદની બસ વાયા ઉના, નડિયાદ વડોદરાની બસ, આટલા રૂટ અત્યારે આપણને આપ્યા છે। હજુ પણ મેં 2 રૂટ જે માગ્યા છે એમાં એક નડિયાદ સારંગપુર, જે આપણું પવિત્ર યાત્રાધામ છે, એનો એક રૂટ છે અને બીજું પવિત્ર યાત્રાધામ આપણું દ્વારકા નગરી દ્વારકા નો રૂટ માગ્યો છે અને મને ખાતરી છે કે આવનારા આ 2-3 દિવસોની અંદર જ કદાચ આ રૂટ શરૂ થઈ જશે અને નડિયાદના લોકોને, નડિયાદના પ્રજાજનોને, આજુબાજુના જિલ્લાના લોકોને અહીંથી સીધી બસ દ્વારકાની અને સારંગપુરની મળે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે અને